જે ખુખાર મેરડીનો ભૂવો છે તે એક ઢોંગી છે. તે પહેલાં તો ઢબુડીમાંનો ચેલો હતો. આજે હું બોલી રહી છું ને શબ્દો સાંભળજો, હતો, છે. તો આજના મારા વિડીયોમાં તમારા બધાયનું સ્વાગત છે અને બધાને મારા તરફથી જય ખુખાર મેરડી, જય મહાકાળી. અને આજનો વિડીયો ખૂબ જ અગત્યનો છે અને એ લોકો માટે છે જેમને મારા વિડીયોમાં કમેન્ટ કરી છે ખુખાર મેરડી વિશે. અમુક કમેન્ટ સારી હતી જેને જોઈ મને ખૂબ જ ખુશી થઈ કે ના, મારે આગળ વિડીયો બનાવવા જોઈએ. અને જેટલી મને જાણ પડે છે, જેમ કે દરેક વિડીયોમાં કહું છું કે એની ઉપર હું વિડીયો જરૂરથી બનાવીશ ને જો તમારા સવાલ હશે તો તેના પણ હું જવાબ જરૂરથી આપીશ. અને અમુક કમેન્ટ એવી હતી કે જેને જોઈ થોડો ગુસ્સો પણ આવ્યો અને થોડું મન દુઃખ પણ થયું. તો એ બસ એ કમેન્ટવાળા વ્યક્તિઓને જ, હાજી હા વ્યક્તિઓને જ, કોઈ એક કમેન્ટ નથી, કેમ કે હરેક વિડીયો પર બે ચાર કમેન્ટ છે. અને એમની કમેન્ટ એવી છે કે જે ખુખાર મેરડીનો ભૂવો છે તે એક ઢોંગી છે. તે પહેલાં તો ઢબુડીમાંનો ચેલો હતો. આજે હું બોલી રહી છું ને શબ્દો સાંભળજો, હતો, છે. આ બધા શબ્દ મારા નથી, તે કમેન્ટમાં મેં વાંચ્યા છે અને તમને કહી રહી છું કે તે ઢબુડીનો ભૂવો હતો, ચેલો. તેનો ચેલો હતો, તેમના પગોમાં પડ્યો રહેતો હતો અને તે એક સાઉન્ડ સિસ્ટમ સાચવવાનું કહેતો હતો અને આજ ખુદ ગાદી કરીને બેસી ગયો છે. તો આ વિડીયો આપણે વારંવાર સોશિયલ મીડિયા પર જોતા હોઈએ છીએ અને અમુક એટલા ભોળા પણ હોય છે કે એ બધી હકીકત માની બેસે છે. તમને એ ખબર છે કે અમુક વખત ભગવાન ના કરે અને આપણે જો દુઃખી હોય ને તો એ દુઃખમાં પણ આપણે ગમે એટલા 100% દુઃખી છીએ, પણ જો 5% કોઈક એવી હોપ, એટલે કે કોઈક એવી આશા દેખાઈ જાય ને અને આપણે એટલા ખુશ થઈ જઈએ છીએ ને કે જે 95% હોય છે તે દુઃખને આપણે ભૂલી જઈએ છીએ. તો બસ આજે ખરાબ કમેન્ટ કરી છે તેમને હું એટલું કહેવા માંગીશ કે તમે નથી માનતા, કશો વાંધો નથી. તમે જે ભગવાન માતાજીને માનતા હો તેમના પર શ્રદ્ધા રાખો. અને બસ તે જ લોકોને કહેવા માંગી રહી છું કે આજે ઘણા બધા એવા ઇવેન્ટો થઈ રહ્યા છે જ્યાં સારી એવી ટિકિટ લેવાઈ રહી છે અને ત્યારબાદ જ્ઞાન આપવામાં આવે છે. અને ખુખાર મેરડી શું કરી રહ્યા છે? તો ખુખાર મેરડી જ્ઞાન આપી રહ્યા છે. અને અમુક ભૂવાઓ વિશે પણ સવાલ હતા તમારા, તો તેનો પણ હું તમને સાથે સાથે જવાબ આપી દઉં કે અમુક જગ્યાએ તમે જોયું હશે કે જે બાબા અમુક મતલબ હાલ ખૂબ જ વાયરલ થયા છે અને તમને એમ હશે કે આ તમને બધી કઈ રીતે ખબર. અને અમુકને એમ પણ હશે કે કેમ ખુખાર મેરડીનો ફોટો યુઝ કરી અને વ્યૂઝ વધારો છો. આ કમેન્ટ પણ મેં વાંચી હતી. તો ભાઈ, મારી આ એક આઈડી નથી, બરોબર? ખુખાર મેરડીની જી હા એક જ આઈડી છે અને કેમ બનાવી છે તેની પાછળ પણ એક કારણ છે. અને સોશિયલ મીડિયા ઉપર મારી એક નહીં 7 થી 8 આઈડી છે, જેમાં 3 થી 4 યુટ્યુબ છે, 2 ઇન્સ્ટાગ્રામ છે, 2 ફેસબુક છે. એમ ઘણી ખરી એપ ઉપર મારી આઈડીઓ છે. તો પછી તમને એમ હશે કે આમાં બનાવવાનું ક્યાં આવતું હતું? તો હવે કોઈક ભગવાનને આપણે માનીએ છીએ, આપણું ભલું થયું છે. એક હોય છે ને માણસ કે હર એક ઉપર દયા આવી જાય છે. કોઈકને દુઃખમાં જોવે ને તો તે પોતે એનાથી પણ વધારે દુઃખી થઈ જાય છે અને કહે છે કે યાર કઈ રીતે હું શું કરું તો આ માણસ પણ ખુશ થઈ જાય. એવા ભગવાનના માણસો આજે પણ છે, હે ને? તો બસ મારી એ જ ઈચ્છા હતી કે ઘણી ખરી મારી પણ ત્યાં માનતાઓ પૂરી થઈ છે. તો જેને આજે દુઃખ છે, હું જ્યાં રહું છું ને ત્યાં પણ આજુબાજુમાં હું કોઈકને જોઉં ને કે ના આમ છે તો હું જરૂરથી કહું છું કે આ જગ્યા સારી છે. પછી માનવું ન માનવું તે તેમના પર ડિપેન્ડ કરે છે. હું જબરદસ્તી નહીં કહું કે ના તમે ત્યાં ચાલો જ તમારું ભલું થશે, તો ભગવાન એટલા બી નવરા નથી કે જબરદસ્તી એ ભલું કરી જશે. અને એક બે જણના મોઢે મેં એ પણ સાંભળ્યું કે આપણે ભગવાનને માનીએ છીએ પણ એવા પણ નહીં માનતા કે એમના પગોમાં જઈને પડી જઈએ. તો યાર તમે ભગવાનના પગે નહીં પડો તો કોણા કાળા માથાના માનવીના પગે પડશો? જેને આજે બાબાઓ થઈને ફરી રહ્યા છે ને એક માણસ જ છે. અને કઈ રીતના? 1 નંબરના હરામી. તો હવે તમે કહેશો કે ભૂવા પરથી બાબા ઉપર ઉતરી આવ્યા. તો મારી એક ફેક્ટ ચેનલ છે, એ ફેક્ટ ચેનલ ઉપર હું વિડીયો બનાવું છું જેમાં એક ન્યૂઝ કેટેગરી જેવા વિડીયો હોય છે. તો બસ તેના જ માધ્યમથી મારે બધી જ જાણ રાખવી પડે છે. તો બસ તેના જ માધ્યમથી હું કહી રહી છું કે આજે ઘણા ખરા બાબાઓ આખા
ગુજરાતમાં આખા ભારતમાં એવા બાબાઓ છે જેમને નાની દીકરીઓને નથી છોડી. તો તમે કઈ રીતે ખુદને ભગવાનના માણસ કહી શકો છો? જે બાબાઓ છે કે આમ ભગવાનના માણસ છીએ, ભગવાન જોડે અમારે ડાયરેક્ટ કોન્ટેક્ટ થાય છે, આઈસથી આઈસ મતલબ આંખોથી વાતો થાય છે. ભગવાન સિરિયસલી પહેલાં તમે જુઓ, પહેલાંના સાધુઓ વર્ષો સુધી તપ કરતા હતા ને, ત્યારે જઈ કોઈકને મળતા ને કોઈકને ન મળતા ભગવાન. અને આજના બાબાઓને ભગવાન મળી રહ્યા છે. બહુ જ સારી વાત છે, બહુ સારી વાત છે. પણ છે અમુક નેક દિલના પણ છે, અને ભૂવા પણ હશે નેક દિલના, અને બાબા પણ હશે. પણ તે ભૂવામાં ને તે બાબામાં અમુક શું કહું હવે, જેમ મેં આગળ કહ્યું કે દીકરીઓને નથી છોડતા હતા, તે તમારું શું ભલું કરવાના હતા એમ કહો. અને જેમને ખરાબ કમેન્ટ પાસ કરી છે તેમને હું એમ કહીશ કે ભલે તમે ભાઈ ન માનતા હોય, આપણે કોઈક વસ્તુમાં ડાઉટ હોય ને, ડાઉટ એટલે કે ક્યારેક આપણને આમ શંકા જેવું લાગતું હોય, શંકા લાગતી હોય કે યાર આ જગ્યા આમ છે કે તેમ છે, એક વખત ખુદ જઈ ઇન્વેસ્ટિગેટ એટલે કે એક વખત જઈ આપણે જાંચ પડતાલ જરૂરથી કરવી જોઈએ કે શું છે આવું તારું, આટલી બધી પબ્લિક ભેગી થઈ રહી છે, કેમ આટલું પબ્લિક આવી રહ્યું હશે, એવું તો શું છે વળી ખૂંખાર મેળીએ. તો સિરિયસલી પારખા કરવા હોય તો એક વખત જરૂરથી જવાય. અને જો તમારી જોડે વધારે ટાઈમ ના હોય ને તો 20 થી 30 મિનિટ બેસી અને તેમનું પ્રવચન સાંભળો. અને આ વાતનો દાવો હું કરું છું કે નેક્સ્ટ સન્ડે તમે જ સૌથી પહેલાં જઈ ત્યાં બેઠા હશો. અને આ મારા પોતા જોડે પણ થયું છે. જ્યારે માતાજીની ગાદીમાં હું પહેલી વાર મારા ફૂલ ફેમિલી જોડે ગઈ હતી, ત્યારે ભીડ જોઈ મને પણ થયું હતું. ત્યારે મતલબ પાર્ટી પ્લોટ હતો, પાર્ટી પ્લોટ, તે પાર્ટી પ્લોટમાં બેઠા હતા અને મને પણ થયું હતું કે યાર આ શું છે આટલી બધી પબ્લિક તડકામાં. અને મારી છોકરી નાની, જેમ કે મેં આગળ વિડીયોમાં કહ્યું હતું, તો હું પણ કંટાળીને જતી રહી હતી. પણ આજે મારી ઘણી ખરી મનોકામના એવી પૂરી થઈ. એ મારો સ્વાર્થ છે અને હું ગઈ, મારો સ્વાર્થ પૂરો થયો. ભગવાન પાસે આપણે શું માંગીએ? ભગવાનને તો અમુક જ માંગતા હશે કે ભગવાન તમે જોડે રહેજો, કે તમે જોડે છો ને તો મારે કાંઈ જ વસ્તુની ખોટ નથી ને મને બધું જ મળી આવશે. તો આવું તો અમુક જ કરતા હશે. એ ભગવાન રૂપિયા મળી જાય, રૂપિયા સીધા ના દેવા તો કશું વાંધો નહીં, કોકને પડેલા મળી જાય, ક્યાં કોઈને ખબર પડવાની છે. તો બસ મારો ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે ભગવાન પાછળ પણ ક્યાંક ને ક્યાંક અમુક માણસોનો સ્વાર્થ હોય છે. તો ભાઈ તમે પસંદ ન કરતા હોય તો એક વખત જઈ અને ત્યાં ગાદીમાં તેમનું પ્રવચન સાંભળજો. અને જેમ કે મેં કહ્યું કે હાલ પૈસા લઈ અને ઘણા બધા ઇવેન્ટ થતા હોય છે, તો આપણે એમ માનીએ ચલો છે તો નહીં, આ મને પૂરી ખાતરી છે અને તેમના બારેજામાં આવતા ભક્તોને પણ ખાતરી હશે, એટલે કે વિશ્વાસ હશે કે આ જે ખુખાર મેળી છે ને તે કોઈ ઢોંગી નથી. ઢોંગી કોને કહેવાય ખબર છે? કે અહીંયાથી કંકુ બહાર પડી રહ્યું છે, બરોબર? ઘણા ખરા વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું છે કે એથી કંકુ કેવી રીતે નીકાળવામાં આવ્યું. પછી અમુક લીંબુ, શોર્ટમાં એટલું કહેવા માંગીશ કે અમુક ભુવાઓ પોતાની ત્યાં ભક્તોને કેવી રીતે ખેંચીને લાવે છે અમુક ચમત્કાર બતાવીને. ત્યારે ખુખાર મેળીએ શું બતાવ્યું છે તમને? શું તમને જબરજસ્તી કહ્યું છે કે તમે મારી ગાદીમાં આવો, બારેજામાં જે ગાદી થાય છે તે જગ્યા ભરો? આવું કોઈ દિવસ નથી કહેતા. એ તો ઉપરથી એમ કહી રહ્યા છે કે મહેરબાની કરી અહીં ના આવો, ઘરે બેસીને મારા પ્રવચન સાંભળો. તો જે ખુખાર મેળીના ભક્તો હશે ને તે તો હરેકની ચેનલમાં જશે, જ્યાં તેમને માતાજીનું સારું એવું સાંભળવા મળશે તો બધી જ ચેનલમાં જશે. અને ઘણા ખરાની કમેન્ટ હતી કે તમે થંબનેલ ખોટું યુઝ કર્યું છે, તો તે અમને ખબર છે અમે ખોટું થંબનેલ યુઝ કર્યું છે. એટલે ખાલી કહેવાનું પાત્ર એટલું હતું કે જો આજે જે ખુખાર મેળી જે રીતે ચૂંદડી ઓઢીને બેસી રહ્યા છે તે રીતે ઠીક બીજી પણ ગાદીઓ થઈ રહી છે. ખાલી બસ કહેવાનો તાત્પર્ય આટલો હતો. અને અમને ખબર છે કે અમે જે થંબનેલ લગાવ્યું તે ખુખાર મેળીનું નથી, તે અમે જાણી જોઈને લગાવ્યું છે. તો આજે તમે મારા આઈડીમાં આવશો ને તો તમને મારો એક વિડીયો નહીં, આ આઈડી પર જેટલા વિડીયો પોસ્ટ થશે તેમાં ક્યાંક ને ક્યાંક ખુખાર મેળીનું નામ તો જરૂરથી સાંભળવા મળશે. અને રહી ફોટાની વાત, તો ભગવાન ઉપર ક્યારેય કોઈનો અધિકાર નથી. અને બસ ઉમ્મીદ કરું છું કે આજનો મારો આ વિડીયો તમને ગમ્યો હશે. ત્યાર સુધી બધાને મારા તરફથી જય ખુખાર મેળી, જય મા કાળી, રાધે રાધે.